નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। ભારતના 3 મહાન રત્નોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવું જાહેર કરતાની સાથે જ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। આ આખી ઘટનાની સીધી અસર રાજકારણમાં પડી ચૂકી છે। પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીને ભારત રત્ન આપવાનું એલાન કરતા જાટ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ સાથે જ 5 રાજ્યો પર ખાસ તેની અસર થવાની છે, જેમાં મોટી સંખ્યામાં જાટોની વસ્તી છે। ત્યારે હવે આ એલાન થતાની સાથે જ જયંત ચૌધરી પણ ચર્ચાનો વિષય બની ચૂક્યા છે। તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં કે પછી એનડીએમાં જોડાશે તે એક મોટો સવાલ ઊભો થઈ ચૂક્યો છે। સાથે જ તેઓને ભાજપ દ્વારા અનેક ઓફરો કરવામાં આવતી હોવાનું પણ કહેવાય છે। આ સાથે જ રાજકારણમાં એવા એંધાણ પણ વર્તા રહ્યા છે કે તેઓ એનડીએમાં જોડાશે। તો આ જ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી હેમંતભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે, જયંતિભાઈ આહિર જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ જણાવો કે 3 ભારતીયોને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ ચૂકી છે અને ત્યારબાદ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। શું કહેશો આ મુદ્દે? લખમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। માર્ચના 3જા કે 4થા સપ્તાહમાં એની જાહેરાત થશે એવા પણ એંધાણ સાંપડી રહ્યા છે। આ ગાળા દરમિયાન 5 જેટલા મહાનુભાવોના ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે। સૌથી પહેલાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનું સન્માન થયું। ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીનું પણ ભારત રત્નથી સન્માન કરાયું અને આજે 3 મહાનુભાવો માટે જાહેરાત કરાઈ છે, જેમાં જાટ નેતા, પૂર્વ વડાપ્રધાન, યુપીના ખેડૂત આગેવાન ચૌધરી ચરણસિંહને, બીજું નામ છે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ, અને ત્રીજું નામ છે કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના જે ક્રાંતિ કરી હતી તેવા વૈજ્ઞાનિક MS સ્વામીનાથન। આ 3ને ભારત રત્નથી નવાજવામાં આવશે તેવી જાહેરાત થઈ છે। વિરોધ પક્ષ અને કેટલાક લોકો આખી બાબતને ચૂંટણી સાથે પણ સાંકળીને જુએ છે, કારણ કે અત્યારે ચૌધરી ચરણસિંહના જે પુત્ર છે જયંત ચૌધરી, જેમની પાર્ટી છે એ અત્યારે સપા સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલી છે અને સમાજવાદી પાર્ટીએ એમને 7 બેઠક આપવાની વાત કરી છે અને બીજા ઉમેદવારોને એ સપાના ચૂંટણી ચિહ્ન ઉપર લડાવશે એવું આશ્વાસન આપ્યું છે। હવે દરમિયાનમાં આજે જ્યારે ચૌધરી ચરણસિંહનું ભારત રત્ન જાહેર થયો ત્યારે જયંત ચૌધરીએ આ બાબતને આવકારી છે, કેમ કે જાટ સમાજમાં ઘણા વખતથી આ માગણી ઉઠેલી હતી જે સંતોષાઈ છે અને આ આખું જે વાતાવરણ છે એ પ્રકારનું તૈયાર થયું છે કે કદાચ જયંત ચૌધરી ઇન્ડિયા ગઠબંધનથી એટલે કે સપાથી દૂર થઈ અને એનડીએ ભાજપના નેતૃત્વના રચાયેલા ગઠબંધનમાં જોડાય તેવા સંકેતો ઊભા થયા છે। જો કે હજુ એમણે કોઈ વિધિવત જાહેરાત નથી કરી, પરંતુ એ બંને તરફ બાર્ગેનિંગ કરી શકે એવું બેકગ્રાઉન્ડ ચોક્કસપણે ઊભું થઈ ગયું છે। હવે જે ભારત રત્નની જાહેરાત થાય છે એને લોકોએ ચૂંટણી સાથે સાંકળીને એટલા માટે જોવા લલચાય છે કે ભાજપનું જે ચૂંટણી વ્યૂહરચનાકારની જે કોઈ ગતિવિધિ હોય છે એ મોટાભાગે ચૂંટણીલક્ષી હોય છે અને એમાંય ચૂંટણી નજીક હોય ત્યારે એને પ્રત્યેક નિર્ણયો છે, પ્રત્યેક કાર્ય છે, પ્રત્યેક પ્રવચનો છે, પ્રત્યેક સૂત્રો છે, પ્રત્યેક જે કાંઈ બાબતો બને એ તમામ બાબતો છે એ મોટાભાગે ચૂંટણીની આસપાસમાં તાણાવાણા એના વણાયેલા હોય છે। એટલે લોકો આ રીતે જોવા માટે ઉત્સુક થઈ જાય છે કે જોવા માટે લલચાય છે
કે ભાઈ આનાથી ચૂંટણીમાં શું ફાયદો થશે. ચૌધરી ચરણસિંહ છે એ બહુ જ મોટા જાટ નેતા હતા અને ખેડૂતો, દેશભરના ખેડૂતોમાં એમનું એક બહુ જ નામના હતી, કેમ કે ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ અર્થતંત્રના તેઓ વિદ્વાન હતા. તેમણે લખેલા પુસ્તકો છે એ એમએમાં અભ્યાસક્રમમાં હતા, એટલે એક વિદ્વાન માણસ હતા અને એમની છાપ છે એ ખૂબ જ સારી હતી. અને આજે પણ ત્યાંના જાટ છે એ એમની પ્રત્યે અહોભાવથી પૂજે છે ને જેને કારણે જયંત ચૌધરીની આજે પકડ છે. હવે સૌથી વધારે જે બેઠકો છે લોકસભાની એ યુપી અને બિહારમાં છે. બિહારમાં અગાઉ નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનથી દૂર કરી અને ભાજપ પોતાના તરફે ખેંચવામાં સફળ થયું છે. ઇન્ડિયા ગઠબંધન રચાયું એના કન્વીનર હતા નીતિશ કુમાર, અને નીતિશ કુમારને જ પોતાના તરફે વાળવામાં ભાજપને સફળતા મળી છે. અને આ જો જયંત ચૌધરીને મળે તો એ ભાજપની સૌથી મોટી બીજી સફળતા હશે. અને બીજી જે કોઈ પક્ષો છે એને અત્યારે ચૂંટણી વ્યૂહરચનાના આધારે પોતાના તરફ કઈ રીતે ખેંચવી એ આખી જે ચાલી એમાં ઇન્ડિયા ગઠબંધન છે ઘણું પાછળ છે. ભાજપ છે એ 24/7 ચૂંટણીના મોડમાં જ રહે છે. એમાં ચૂંટણી નજીક હોય ત્યારે તમામ બાબતો છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરે છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન છે એની શરૂઆતમાં જે છાપ ઉપસી હતી એ હવે ધીરે ધીરે નીચે ઉતરતી જાય છે, ધોવાતી જાય છે. જી ચોક્કસથી. હેમંતભાઈ, આપ જણાવો કે જયંત ચૌધરી એ ઇન્ડિયા ગઠબંધનને રામ રામ કરી અને એનડીએમાં આવશે, તમને શું લાગે છે? જે પ્રમાણે ભારત સરકાર દ્વારા 3 આપણા પૂર્વ મહાનુભાવોને જે રીતે ભારત રત્ન અપાયો, અને ખાસ કરીને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિંહ રાવજી અને બહુ જ પ્રખ્યાત એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ MS સ્વામિનાથનજીની સાથે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહજીને આજે ભારત રત્ન અપાયો. આમ જોવા જાવ તો ચૌધરી ચરણસિંહજી જેવા કિસાન નેતા, આ દેશમાં નખશીખ કિસાન નેતા જેને કહીએ, એવા જો ભારતીય રાજકારણમાં કોઈ આવ્યા હોય તો there is no other second opinion than ચૌધરી ચરણસિંહ. 1902માં જન્મેલા ચૌધરી ચરણસિંહજીએ હમણાં જ માન્ય શ્રી પ્રફુલભાઈએ કહ્યું તે પ્રમાણે MA અને પછી LLBની ડિગ્રી હાંસલ કરીને, લખમાજી મને કહેતા આનંદ થાય કે અત્યારે જે આ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ આખું જે સિસ્ટમ આપણી ચાલે છે, જે પ્રમાણે આ બધા જ APMCનો એક્ટ માટેનો સૌથી પહેલો ઠરાવ જો કોઈ લાવ્યું હોય, અને તે પણ ભારત આઝાદ થયું એના પહેલા 1938માં જ્યારે પ્રોવિન્શિયલ ગવર્મેન્ટો હતી ત્યારે બાગપતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને APMC એક્ટ લાવનાર ચૌધરી ચરણસિંહ. ઉત્તર પ્રદેશમાં જમીનદારોની જામીનદારી નાબૂદ કરીને ખેડૂતોને તેમની જમીનના માલિક બનાવવા, તેમના ખેતરો સુધી નહેરોમાંથી પાકી નહેરો દ્વારા પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરાવી. અને માન્ય શ્રી મોરારજીભાઈ પછી જ્યારે તેઓ પોતે પ્રધાનમંત્રી થયા ત્યારે શેરડીના ભાવ ₹2 ક્વિન્ટલમાંથી વધારીને ₹40 પ્રતિ ક્વિન્ટલનો જેમણે ખેડૂતોને ભાવ અપાવ્યો. એમ ખેડૂતોની જેમણે હર હંમેશ ચિંતા કરી. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, ન શરાબ, ન બીડી, ન પાન, ન તમાકુ, ન પિક્ચર, અને માત્ર ને માત્ર હર હંમેશ કિસાનની ચિંતા કરવાની. પ્રધાનમંત્રીશ્રી તરીકે જ્યારે દિલ્હી હતા ત્યારે જો ખેડૂતો મળવા પણ આવે તો ખેડૂતોને મળે ને પછી વાત કરે. અને દાખલા તરીકે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાંથી બાગપત કે એ વિસ્તારમાંથી આવ્યા હોય તો પછી એમ કે અલ્યા તમારે આવવાના ને જવાના કેટલા પૈસા થશે? તો કે ₹120 થશે. તો બધાને ધમકાવે. એટલે જે કામ તમે પોસ્ટકાર્ડ લખીને મને તમે કહી શક્યા હોત એને માટે ₹120 ખર્ચવાની ક્યાં જરૂર હતી? એટલે ખેડૂતના ખિસ્સાનો એક પણ પૈસો ખોટો ન ખર્ચાય એવી જેને લાગણી પોતાના કિસાનો અને ખેડૂતો માટે હોય એ ચૌધરી ચરણસિંહજી હતા. અને ભારતીય રાજકારણમાં કોંગ્રેસના શાસનની ઉત્તર પ્રદેશમાં જે સમાપ્તિ થઈ, ભારતીય ક્રાંતિ દળ તરીકે જ્યારે એમણે 1967માં સ્થાપના કરી, એ માત્ર ચૌધરી ચરણસિંહજીના લીધે. એટલે ચૌધરી ચરણસિંહજી જેવું જે વિરાટ વ્યક્તિત્વ હતું
તેને આજે જ્યારે ભારત રત્ન મળ્યો છે ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહાર, જ્યાં આખું આપણે જેને જાટ લેન્ડ કહીએ, એમાં બધા જ કિસાનોને અને ખેડૂતોને આજે ઘેર એમને ત્યાં કંસારના આંધણ મૂકવાનો અવસર છે, એમ કહું તો ખોટું નથી. અને એમના ગ્રાન્ડસન માન્ય શ્રી અજીતસિંહજીના પુત્ર છે જયંત ચૌધરીજીએ તો આજે જ્યારે પત્રકાર મિત્રો સાથે વાત કરી ત્યારે, અને એમણે એક્સ પર ટ્વીટ પણ કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને હમારા દિલ જીત લિયા. તો આ જે ભાવ છે, આ જે લાગણી છે, એ આ આખા ભારત રત્નનો એવોર્ડ આપ્યા પછી જે કિસાન ભાઈઓની વ્યક્ત થઈ છે એનો પડઘો છે. અને મને એવું ચોક્કસપણે લાગે છે, રાજકારણ તો એના પછીનો એક સેકન્ડરી ઇસ્યુ છે, પણ જયંત ચૌધરીજીએ પત્રકાર મિત્રો સાથે વાત કરતા એ પણ કહ્યું કે હવે એનડીએ સાથે ગઠબંધન કરવામાં કે જોડાવામાં કયા પ્રકારનો વિરોધ હોઈ શકે એ હવે મને નથી ખબર પડતી. મારે શા માટે એમની સાથે ગઠબંધન ન કરવું જોઈએ તે પણ હવે એક પ્રશ્ન છે. એટલે આવનારા સમયમાં જ્યારે એક કિસાન નેતાના ગ્રાન્ડસન તરીકે અને જ્યારે એક જાટ નેતા તરીકે જયંત ચૌધરીનું પોતાનું એક પ્રભુત્વ છે, એક વ્યક્તિત્વ છે, એને કોઈ નકારી ન શકે. અત્યાર સુધી સમાજવાદી પાર્ટી સાથે તેમનું એલાયન્સ ઉત્તર પ્રદેશમાં હતું જ, પરંતુ હવે જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એનડીએ સાથે જો રાષ્ટ્રીય લોકદળનું આ પ્રમાણેનું ગઠબંધન થાય છે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આવનારા સમયમાં અબકી બાર 412 વાળો જે આત્મવિશ્વાસ છે, અને એ માત્ર ને માત્ર કરેલા કાર્યોના લીધે છે, આમાં કોઈ અભિમાન વાળો કે કોઈ આત્મશ્લાઘા વાળો વિષય નથી, પરંતુ એક પ્રકારની જે પ્રજાજનોની સેવા કરી છે 10 વર્ષ માટે, એ 10 વર્ષની સેવાના પરિપાક રૂપે પ્રજાના આશીર્વાદ ફરીથી મળશે એવા શ્રદ્ધા અને ભાવ સાથે જ્યારે અબકી બાર 412 એમ કહેવામાં આવે છે, અને પ્રધાનમંત્રીશ્રીએ લોકસભામાં કહ્યું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીને 370 કરતાં વધારે બેઠકો અને એનડીએને 400 કરતાં વધારે બેઠકો મળે, તો એને માટેનું એક સુવર્ણ પ્રકરણ આજે એમાં જોડાઈ રહ્યું છે. એ આખી જે શૃંખલા ચાલી છે તેમાં એમ કહું તો ખોટું નથી. જી ચોક્કસથી, જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે જયંત ચૌધરી ઇન્ડિયા ગઠબંધનને છોડી અને ક્યારેક એનડીએમાં આવી શકે છે. જયંતિભાઈ, આપ જણાવો કે ચૂંટણી પહેલા ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનથી જે નાગરિકો છે તેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, મહાનુભાવોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, ચૂંટણી પહેલા જ કેમ આ બધું? તમે એક વિશ્લેષક તરીકે કઈ રીતે જુઓ છો? તમે જો આ ભારત રત્ન જે એવોર્ડ છે એ ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે, અને એ આપણે નાગરિક સંહિતા એનો જે ક્રમ છે ભારતના નાગરિકોનો, એમાં એ 7મા ક્રમે ભારત રત્ન એવોર્ડ વિજેતાને મળે છે. ભારત રત્ન એવોર્ડ સૌથી નાની ઉંમરમાં સચિન તેંડુલકરને મળેલો, જ્યારે સૌથી મોટી ઉંમરમાં ધોંડે કેશવ કેર્વ કરીને જે 100 વર્ષની ઉંમરના હતા એને જીવતા જીવ મળેલો. 1954માં શરૂ થયેલો આ એવોર્ડ અને મરણોત્તર 1956થી મરણોત્તર આપવાનું ચાલુ કર્યો, અને પ્રથમ વખત લાલ બહાદુર શાસ્ત્રીને મરણોત્તર એવોર્ડ મળેલો. એના પછી મરણોત્તર એવોર્ડ આપવાની એક જાતની હરીફાઈ ચાલી છે, અને એમાં ઘણા બધાને મરણોત્તર મોટાભાગના, એમાં ક્યાંક ક્યાંક વાજપેયી છે કે અડવાણીજી છે કે એને જીવતા જીવ આ એવોર્ડનું સન્માન મળેલું છે. છેલ્લે હમણાં જે આ એવોર્ડની એક સંહિતા છે, વચ્ચે મોરારજી દેસાઈએ આ એવોર્ડને પણ સ્થગિત કરેલા, પણ આ એવોર્ડ જે છેલ્લે હમણાંથી જે આપવાનું થયું છે, અને એમાં પણ આ એવોર્ડને સિલેક્ટ કરવામાં કોઈ કમિટી કે એવું કંઈ હોય, એક સંગઠિત કંઈક એની કાઉન્સિલ હોય કે એવું કંઈ છે નહીં. આ એવોર્ડ વડાપ્રધાન સિલેક્ટ કરે અને રાષ્ટ્રપતિ પાસે મંજૂર કરાવે, અને અત્યારે તો ક્રાઇટેરિયા લગભગ એવો હતો કે 3 વર્ષમાં 3 નામ નોમિનેટ કરવામાં આવે અને એવોર્ડ આપવામાં આવે. એવોર્ડમાં પણ સર્વોચ્ચ સન્માન એક રાષ્ટ્રપતિના હાથે પ્રશસ્તિ પત્ર આપવામાં આવે, અને પીપળાના પાનની અંદર રાષ્ટ્ર મુદ્રાની સાથેનો આ એક એવોર્ડ છે ને, એમાં ક્યાંય નાણાકીય કોઈ એમાં એનો લાભ આપવામાં આવતો નથી, અને એવોર્ડ વિનર ભારત રત્ન એના નામ સાથે એ જોડવાનું પણ એમાં જોગવાઈ નથી. હવે હાલના આ વર્ષે તમે જુઓ 5 આપા કર્પૂરી ઠાકુર બિહાર, લાલકૃષ્ણ અડવાણી, પીવી નરસિંહ રાવ, ચૌધરી ચરણસિંહ, અને હમણાં સ્વામિનાથન સાહેબ જે કૃષિ ક્ષેત્રના, એમાં 4
એ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવનારા મહાનુભાવો જે સામાજિક ક્ષેત્રે કામ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક દેશ માટે કંઈક એવા કામ કર્યા છે કે એને એવોર્ડ મળ્યા છે. પણ જે કૃષિ ક્ષેત્રે જે સ્વામિનાથનને જે એવોર્ડ આપવામાં આવ્યો છે એ દેશના ખરેખર વિકાસમાં, જે હિન્દુસ્તાન આઝાદી વખતે જે અનાજની ભૂખમરામાં જે હતું અને એ સ્વામિનાથન સાહેબે એ એક IPS તરીકે સિલેક્ટ થયેલા, એ મેડિકલ લાઇનમાં એને જવાનું હતું, એ છોડી અને કૃષિ ક્ષેત્રમાં કોયમ્બતુર કૃષિ કોલેજની અંદર એડમિશન લીધું અને ભારત છોડો આંદોલનથી ગાંધીજીથી પ્રભાવિત થઈ અને એણે જે કૃષિ ક્ષેત્રે જે કાર્યવાહી કરીને અને જે હરિત ક્રાંતિ, આજે આપણે અનાજની શાકભાજીની જે નિર્યાતો કરીએ, એક નિકાસ કરી રહ્યા છીએ ને એનાથી આપણો જે પોષણ ખોરાક હરેક નાગરિકને મળી રહ્યો છે, એના માટે સ્વામિનાથન સાહેબને જેટલા અભિનંદન આપીએ એના પ્રત્યેના જે ઋણ આપણે જેટલા ઓછા કરીએ, ઘણા બધા એના માટે જે કંઈ કહીએ એવું ઓછું છે. પોલિટિકલ ક્ષેત્રે કર્પૂરી ઠાકોરે પણ એક વંચિત સમાજમાંથી આગળ આવીને જે લોક ચાહના અને લોક સેવા કરી અને એના માટે એને જે એવોર્ડ આપવામાં આવ્યો, એવી જ રીતે લાલકૃષ્ણ અડવાણી જે રામ મંદિર અને રામને એ જે હિન્દુત્વ સનાતન ધર્મ ઉપરની જે એની કામગીરીને એક ઓળખ, આપણી અસ્મિતાને ઊભી કરવામાં એનું જે યોગદાન હતું, એને ક્યાંક ને ક્યાંક એને સેલ્યુટ કરીને આ એક સન્માન ત્યાં આપવામાં આવ્યું. નરસિંહ રાવ, PV નરસિંહ રાવે આજના આધુનિક ભારતનો પાયો નાખ્યો અને આર્થિક ઉદારીકરણને જે વેગે આગળ વધાર્યું અને એ વધારવા સાથે અને ભારતને વૈશ્વિક બજાર તરીકે ખુલ્લું મૂકી દીધું. અને એ PV નરસિંહ રાવ એ કોંગ્રેસના વડાપ્રધાન હોવા છતાં એને જે આ માન આપવામાં આવ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથેનું હોય એવું આ ચૂંટણી લક્ષીને આપણે જોઈએ તો એવું દેખાઈ આવે છે. અને એ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં PV નરસિંહ રાવને જે આ એવોર્ડ મળ્યો છે એમાંથી એના ચાહકોને, કોંગ્રેસના વિરોધીઓને અને જે ઉચ્ચ વર્ગ જે તેલંગાણા આંધ્રપ્રદેશમાં જે નરસિંહ રાવ પ્રત્યેની સહાનુભૂતિ છે એ ભાજપને ત્યાં એ લાભ કરશે જ. એની સાથે જે સ્વામિનાથનનું જે છે એ સાઉથ ખેડૂતો એ મોટું ફેક્ટર છે અને ભાજપને એ પણ ત્યાંને લાભ થશે, એમાં 100%, એમાં કોઈ બેમત નથી. હવે જે ચૌધરી ચરણસિંહજીને જે આ સન્માન આપવામાં આવ્યું છે અને એ સન્માન માટે હકદાર છે એક પાયાના ખેડૂત નેતા તરીકે, એણે જે હમણાં જે આપણા ભાજપના સંનિષ્ઠ કાર્યકરે જે આ વાત કરી, એણે જે કામ કર્યું છે અને એ અમે નજરે જોયેલું છે. એ જ્યારે મોરારજી દેસાઈમાં ગૃહમંત્રી હતા ત્યારની એની કામગીરી, યુપીના એ મુખ્યમંત્રી હતા ત્યારની, અને એક સામાન્ય ધારાસભ્ય હતા એ વખતની, અને છેલ્લે વડાપ્રધાન તરીકે પણ એક એના 3-4 જોડી કપડાં અને એક સાદી સુટકેસમાં જ એનો સામાન રહે અને હાવ સહજ લોકોની વચ્ચે જઈને બેસવાવાળા, અને એ જે ખેડૂતોની અંદર એના હકો માટે એણે જે લડત ચલાવી, એના હકો અપાવ્યા, કૃષિ ક્ષેત્રે જે આગળ વધ્યા, એમાં જે એણે માર્કેટિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે નહીં, જે આખી સિસ્ટમ ઊભી કરી, એના માટે એ ડિઝર્વિંગ છે ભારત રત્ન માટે. અને એની સાથે ભાજપ પણ એનો જે ટાર્ગેટ છે 400 સીટોનો, એ સીટો એને હરિયાણા, પંજાબ, બિહાર, યુપી અને રાજસ્થાનનો કેટલોક ભાગ, અને ત્યાં જે જાટ બહુમતી જ્યાં છે એ લોકો સ્વાભાવિક છે કે પોતાના એક નેતાને ભારત રત્ન એવોર્ડ મળે એટલે એનાથી ખુશ થાય. એના ખુશ થવા સાથે જ ખેડૂતો, આ જે રાજ્યોના ખેડૂતો બિન જાટ છે એમાં પણ એને એક આદર્શ નેતા તરીકે ચરણસિંહની જે નોંધ લેવાય છે એ લોકો પણ એમાંથી ખુશ થશે. બાકી જે રાષ્ટ્રીય જે આ જયંતની ચૌધરીની જે પાર્ટી છે, ચરણસિંહ જે ઊભી કરી હતી ભારતીય ક્રાંતિ દળ, એ ક્રાંતિ દળ એમના વખતે ઘણું બધું આગળ હતું, પણ 2014-2019માં એ લોકોએ 11 સીટો ઉપર લડ્યા અને ખાતું નથી ખોલાવી શક્યા. અને અત્યારે જો ભાજપ સાથે જોડાશે તો હાલના સંજોગોમાં જે કંઈ સીટોના બંટવારા છે એ બંટવારામાં ભાજપને પણ ફાયદો થશે. અને ચૌધરી જયંતનું આજનું સ્ટેટમેન્ટ છે કે મોદી સાહેબે અમારું દિલ જીતી લીધું. હવે તમે જો દિલ જીતી લીધું, આ એને ખાલી આટલા શબ્દો છે ને આટલા શબ્દોમાં એ દિલ જીતવાથી આગળ વધી અને એ ગઠબંધન થતાં વાર નથી લાગવાની. અને જે ટાર્ગેટ
તમે જુઓ જી. અમિત શાહ કે મોદી સાહેબ જ્યારે 2014માં જે બોલ્યા છે કે અમે 300 સીટ લેશું તો એણે લીધી જ છે. એના પછી તમે જુઓ 2019માં એ જે શબ્દો બોલ્યા છે એટલી જ એણે સીટ લીધી છે. એ પછી ગુજરાતની વિધાનસભા હોય કે લોકસભા હોય, અને હવે એ બોલે છે કે અમે 400 સીટનો અમારો ટાર્ગેટ છે. એટલે એમાં કોઈ શક નથી, કારણ કે આ લોકોનું એવું હમણાં પ્રફુલ્લભાઈએ કીધું કે 24x7 24 એટલે સતત 24 કલાક આ ભાજપ એક કોર્પોરેટની જેમ ચૂંટણીના વ્યૂહરચનાઓ માસ્ટર છે. કેવી રીતે એના વ્યૂહ ગોઠવવા, કેવી રીતે ચૂંટણીઓ જીતવી, અને એની સામે એક મોટો ખેલાડી 200 કિલોનો વજનદાર પહેલવાન રિંગમાં ઉતરેલો હોય ને એની સામે 25-50 કિલોના જે પહેલવાનો આવે અને જે ફાઇટ થાય, સામે વિરોધ પક્ષોની હાલત એવી છે. અને આની સામે જોઈને જ એ લોકો ગભરાઈ જાય છે. ઇન્ડિયા નામનું એક સંગઠન બનાવ્યું, અને આજે એ સંગઠન ક્યાં છે? પેપર ઉપર પણ હવે હોય એવું દેખાતું નથી. મમતા વિરોધ કરે છે, કેજરીવાલ ક્યાંય નથી, નીતિશ તો આ મેદાન છોડીને ભાગી ગયા છે, ઉદ્ધવજી ક્યારે જતા રહેશે આપણને ખબર નથી, અને જયંત ચૌધરી તો અત્યારે હવે બસ ઈલું કરતા ક્યારે એમાં જોડાઈ જશે એ પણ હવે આપણને આજના આચારમાં દેખાઈ રહ્યું છે. બાકી જે અત્યારે ભારત રત્નના એવોર્ડ આપ્યો છે એ ક્યાંક ને ક્યાંક આપણને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું દેખાય છે. બાકી એ ડિઝર્વિંગ હતા, એ લોકોને મોડા મળ્યા છે આ એવોર્ડ, અને મળ્યા છે એ બદલ પણ મરણોત્તર મળ્યા છે. અને જે જીવતા અડવાણી જેવા મહાનુભાવ છે એને આપણે અભિનંદન આપવા પડે, અને ખરેખર આપણે એના ધન્યવાદ માનીએ સરકાર. ચોક્કસથી. હેમંતભાઈ, આપ જણાવો કે નીતિશ કુમાર બાદ હવે જયંતિ ચૌધરી છે તેઓ એનડીએમાં આવશે, તો જાટ સમુદાય અને ખેડૂત સમુદાય છે તે ભારતીય જનતા પાર્ટી તરફ એમને આકર્ષવાના છે, તો એને લઈને શું ફેરફાર તમને શું લાગે છે? બહુ સાચી વાત તો અમારા સાથી વરિષ્ઠ મિત્રએ પણ કરી કે ચૌધરી ચરણસિંહજીને જ્યારે ભારત રત્ન મળે ત્યારે સ્વાભાવિક પડે આખા જાટ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને હરિયાણા સુધી સૌ કિસાનોને માટે આનંદનો અવસર તો બને જ. સાથે સાથે હમણાં જ કહ્યું તે પ્રમાણે ઇન્ડિયા એલાયન્સમાંથી નીતિશ કુમારજીએ જે રીતે છેડો ફાડ્યો, હકીકતમાં જોવા જાવ તો ઇન્ડિયા એલાયન્સની શરૂઆત જ પટણાની બેઠક પરથી ગયા સપ્ટેમ્બરમાં માન્ય શ્રી નીતિશ કુમારજીના વડપણ હેઠળ એમના જ પોતાના ઇનિશિયેટિવથી થયેલી હતી. પરંતુ આખરે એની નિરર્થકતા તેમને સમજાઈ છે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસે નકારાત્મકતાની રાજનીતિ કરી છે. તમે જુઓ કે આજે દેશમાં જ્યારે અહીંયા જાટ સેન્ટિમેન્ટ્સની વાત થઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધીજી જાતિ સેન્ટિમેન્ટ્સની વાત અવારનવાર જ્યાં પણ સભા કરે છે ત્યાં જાતિ સેન્ટિમેન્ટ્સની વાત કરે છે. માનીય શ્રી નરેન્દ્રભાઈએ તો કહ્યું છે કે આ દેશમાં 4 જ મોટી જાતિ છે, યુવા, કિસાન, મહિલા અને ગરીબ. પરંતુ એ માનવા તૈયાર નથી. આજના જે સાંપ્રત સમયના જે સેન્ટિમેન્ટ્સ યુથ અને યંગર જનરેશનના છે એને જો તમે એનો પડઘો ન પાડી શકો તો મને એવું લાગે છે કે તમે સાચા રાજકારણથી બહુ જ અલિપ્ત છો. અને કોંગ્રેસમાં કયા એડવાઇઝર્સ છે આપણને ખબર નથી પડતી. હવે તમે જે પ્રમાણે કહી રહ્યા છો એ પ્રમાણે લાગી રહ્યું છે કે ખેડૂત અને જાટ સમુદાય છે તેના પર ખૂબ જ મોટી અસર પડવાની છે. કોર આઈડિયોલોજી સાથે એક જ અડધી મિનિટ લખમાજી, જે કોંગ્રેસની કોર આઈડિયોલોજી સાથે કોંગ્રેસ સાથે જોડાયેલો છે એ ચોક્કસપણે રાજી થશે. કારણ કે હમણાં જ કેવું પ્રમાણે તમે ભલે નરસિંહ રાવજી કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા, પરંતુ જે રીતે તેમણે 1991 થી 1996 સુધીમાં ભારતની આર્થિક પરિસ્થિતિ જે ડામાડોળ હતી તેને સ્થિર કરી, કાશ્મીર અને પંજાબમાં વિસ્ફોટક પરિસ્થિતિ હતી એમાં જે રીતે એ કંટ્રોલ લાવ્યા, જે પ્રમાણે એમણે લઘુમતીની સરકાર તેમણે ચલાવી, અને આખરે તો વાજપેયીજી અને પીવી નરસિંહરાવજી એકબીજાના ગુરુ શિષ્ય મિત્ર તરીકે હતા, એ પ્રમાણેની પણ આખી વાત લોકવાયકામાં રાજકારણમાં છે. એટલે આપણે જ્યારે નરસિંહરાવજી જ્યારે મૃત્યુ થયું ત્યારે એમના અંતિમ યાત્રા વખતે નરસિંહરાવજીના દેહને, નશ્વર દેહને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ ન આવે એ પ્રમાણેની જ્યારે ગાંધી નહેરુ પરિવારની ચેષ્ટા હોય ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે તેલંગાણામાં જે રીતે આ પીવી નરસિંહરાવજીને ભારત રત્ન મળ્યો છે એના સેન્ટિમેન્ટ્સને જે અસર થવાની, આ ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને વોટ શેર 14% છે, એ પણ વધવાનું. અને MS સ્વામીનાથનજી જ્યારે તામિલનાડુમાંથી હોય અને ત્યાં જો કારણ કે સમયનો અભાવ છે, મને ચોક્કસપણે લાગે છે કે દક્ષિણ ભારતમાં પણ આની એક બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ ચોક્કસપણે આવશે. બિલકુલ. સર, સમાપનમાં આપ શું કહેશો, કારણ કે સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવજો.
લખમાં હેમંતભાઈએ જે ચૌધરી ચરણસિંહનો લાંબો પરિચય આપ્યો એ બહુ જ સુંદર હતો અને ઊંડાણના અભ્યાસ સાથેનો હતો. મેં એમના ઘરે હું એક વખત જવાની મને તક મળેલી દિલ્હી, તો એમને ત્યાં ધરતી બેઠક હતી, ગાદલા હતા ને આગળ ડેસ્ક હતું, એ ખુરશીમાં પણ નહોતા બેસતા અને એમના ઘેર જાઓ એટલે દરવાજે જે સિક્યુરિટી ગાર્ડ હોય, ચોકીદાર હોય, એ એક સુંડલો ભરી અને બુંદીના લાડુ લઈને ઊભા હોય. જે આવે એને એક લાડુ આપે, પ્રસાદ કરીને એક લાડુ આપે. આવી પ્રથા એમના ઘરે હતી અને જે કોઈ અતિથિ આવે એનું ચોક્કસપણે એમના પત્ની પણ પ્રેમપૂર્વક સન્માન કરતા હતા અને ખૂબ જ સાદગીપૂર્ણ એમનું જીવન હતું. એકદમ સફેદ કલરની ચાદર અને ધરતી બેઠક ગાદલા ઉપરની, એ એમનું જીવન હતું. અને એમને જ્યારે ભારત રત્ન મળે છે ત્યારે ચોક્કસપણે ખેડૂતો અને જે જાટ સમુદાય છે, જે 3 રાજ્યોમાં વહેંચાયેલો છે, બિહાર છે, હરિયાણા છે, યુપી છે, 3 છે, એ એમને ફાયદામાં જશે અને ભાજપની જે વ્યૂહરચના છે એ ચોક્કસપણે સફળ થશે. જી ચોક્કસથી. હેમંતભાઈ, જયંતિભાઈ અને સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ઉથલપાથલ થાય એ વસ્તુ સ્વાભાવિક છે, પણ હવે આ ભારત રત્ન આપવાના નિર્ણયને પણ રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે કે સરકાર વોટર્સના સમૂહને આકર્ષવા માટે આવા તાઇફા કરી રહી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ રાજકારણ આખરે ક્યાં જશે, કઈ કઈ વસ્તુઓ તેમાં જોડાશે, પણ આ બધી જ બાબતો ઉપર સતત નજર રહેશે અને તમને અમે જાણકારી આપતા રહીશું. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.